આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે। તો મારા વાલા આ જે રસ્તો છે ને તે આંબરડા તરફ આવે છે અને આ જે રસ્તો જાય ને તે પાટરામાં તરફ જાય અને આ જે વાડી છે ને તેને આપણે વેચી નાખવાની છે, દઈ દેવાની છે। તો ચાલો મારા વાલા પહેલાં તો તમને આ જે વાડી છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા। તો મારા વાલા આ વાડી છે ને તેનો તમે વ્યૂ જોઈ શકો છો, બેસ્ટ અને સારી, એટલે કે તુવેરદારનું વાવેતર છે। તો તુવેરદાર અને મારા વાલા બેસ્ટ અને સારામાં સારી વાડી તે પણ તમે જોઈ શકો। અને આ જો અહીંથી શેઠ ઓલા જે પૂરું દેખાય ને ત્યાં સુધીનો અહીંથી મસ્ત અને સારામાં સારું જે લોકેશન આવે અને આજુબાજુમાં રેસિડેન્ટ પણ દેખાય, બરાબર, એટલે રહી પણ શકો એમ એવી વાડી, બેસ્ટ વાડી, સારામાં સારી વાડી તમે કેદીકના ગોતતા હતા ને મારા વાલા, તો આ વાડી આપી દેવાની છે, દઈ દેવાની છે। જો તમારે લેવી ને મારા વાલા તો આ વાડી એક તો કે આમ તો ગણીએ ને તો ગીરમાં આવેલી છે, બરાબર, બેસ્ટ અને સારામાં સારું લોકેશન છે। તો અહીંયા એક તો કે બેસ્ટ સારામાં સારી આંબાની બાગ બનાવીએ ને તો કેમ કે લાલ માટી હોય ને મારા વાલા ત્યાં સારામાં સારી આંબાની બાગનું પણ ઉત્પાદન થાય મારા વાલા। તો આ વાડી છે ને તે બેસ્ટ લોકેશન, સારામાં સારી વાડી અને એમાં કાંઈ ઘટે નહીં એવો મસ્ત આજુબાજુનો વ્યૂ પણ આવે તે પણ તમે જોઈ શકો। તો અહીંથી આ વાડી આજુબાજુ શેઠ ઓલા બાવરું દેખાય ને ત્યાંથી આ ફરતો જે આવે ને અહીં સુધી શેઠ કમ્પ્લીટ વાડી છે, બરાબર, તે પણ તમે જોઈ શકો। તો ચાલો હું તમને જે અહીંયા બોર છે, મકાન છે અને આંબાની કલમો છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા આ પણ એક ઓલી બાજુનો જે આપણી તુવેરદારનો કટકો જોયો અને આપણે આ બાજુનો જે એક મસ્ત અને સારામાં સારી જે ખેતર છે તો અહીંથી પણ બે લોકેશન, સારામાં સારી વાડી અને હું તમને એમ કહેતો ને કે આજુબાજુમાં તમે રેસિડેન્ટ પર જોઈ શકો। તો મારા વાલા જો બાજુમાં બધે મકાન આ તે રેસિડેન્ટ કમ્પ્લીટ અને અહીંયા મારા વાલા એક તો કે આ જે વિસ્તાર છે ને તે ગીરમાં આવી ગયેલ છે, બરાબર, એટલે જો જે પણ કોઈ લોકોને આમાં મસ્ત અને સારામાં સારું એમ માનો ને કે તમારે સિંહ દર્શન કરવા આવવું હોય અને અહીંયા રહેવું હોય તો આ બેસ્ટ અને સારામાં સારી જે અહીંયા સિંહ દર્શન પણ થઈ શકે એવું લોકેશન। અને અહીંયા હું તમને જે આંબાની વાત કરતો હતો ને મારા વાલા, તો અહીંયા આપણી જે આંબાની કલમ આવી ગઈ, બરાબર, 20 કલમ, તે પણ આંબાની કાયમની માટે આવક કમ, બરાબર। તો આવા જમીન છે ને મેં તમને હમણાં કીધું હતું કે અહીંયા આ જે જમીન છે ને તે આંબા લાયક છે, બરાબર, તે પણ તમે જોઈ શકો, બેસ્ટ અને સારામાં સારા અહીંયા આંબાનું વાવેતર છે, બરાબર, અને 20 કલમ કમ્પ્લીટ અને અહીંયા આપણી હેઠો પૂરો થઈ ગયો। તો આ છે ને મસ્ત અને સારામાં સારો જે સાઈડમાં જે જમીન પડી હોય ને તેમાં આંબાની કલમો આવેલી છે તે પણ તમે જોઈ શકો અને આ આંબા કમ્પ્લીટ, બરાબર। અને ચાલો આગળ હું તમને કૂવાની પણ વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા તમે વાહ છે ને વાહડા આપણે તેનું પણ વાવેતર બેસ્ટ અને સારામાં સારું થાય અને સામે તમને જે ટીસી દેખાય તે ટીસી છે અને આજુબાજુના 20 કલમ આંબાની છે। તો આવું લોકેશન, આવી વાડી અને બેસ્ટ લોકેશન, સારામાં સારી વાડી, તો ચાલો તમને કૂવાની પણ વિઝિટ કરાવું મારા। તો અહીંયા ટીસી આવી ગયું અને આ બાજુ મસ્ત અને સારામાં સારું ઊંડાઈ તો જોવો મારા વાલા, તે પણ પથ્થરથી બાંધેલો કમ્પ્લીટ કૂવો અને આજુબાજુવાળાને આ કૂવામાંથી પાણી પણ આપે। તો અહીંયા પાણી તો ઘટતું જ નથી મારા વાલા। તો ચાલો હું તમને જે મકાન છે, જે આપણે તબેલો છે અને એક બોર છે ને તેની પણ હું તમને મુલાકાત કરાવું ને આ જે કૂવો છે ને તેની 80 ફૂટ ઊંડાઈ કમ્પ્લીટ છે મારા વાલા। તો અહીંયા તમે સણા અને અહીંયા જે જમીન છે ને તે પણ મારા વાલા જોઈ શકો, બેસ્ટ અને સારામાં સારી અને અહીંથી આમ મસ્ત અને સારામાં સારો એવો વ્યૂ આવે કે એમાં કાંઈ ઘટે નહીં। તો ચાલો હું તમને જે તબેલો, મકાન અને બોર ત્રણેયની વિઝિટ કરાવું મારા વાલા।
તમને એવું લાગે ને કે અમે ગરવા ગિરનારમાં ઊભા, અરે ના રે ના મારા વાલા, અમે તો ગીરમાં આંબાડા જે ગામ છે ને તેમાં ઊભા મારા વાલા. તો આપણે આજે છે ને 40 ફૂટનું ગોડાઉન એટલે કે તબેલો, બરોબર. તો તબેલામાં ઢોર પણ ઊભેલા છે તે પણ તમે જોઈ શકો. અને આ ઢોરને જો બારી ખોલીએ ને તો પાછું હાથમાંય ન આવે, બરોબર. એટલે આપણે બારી ખોલવી નથી, પણ 40 ફૂટનું કમ્પ્લીટ તબેલો છે. અને અહીંયા મસ્ત, તો અહીંયા જે ઢારિયું છે તે પણ તમે જોઈ શકો. અને અહીંયા 2 રૂમ અને એક ઓસરી અને એક રસોડું પણ આપેલ છે. તો અહીંયા સંડાસ બાથરૂમની પણ સુવિધા છે મારા વાલા. તો આવી જમીન, બેસ્ટ જમીન, સારામાં સારી જમીન, અને તમને બોરની પણ વિઝિટ કરાવું મારા વાલા. અહીંયા જે આપણે 700 ફૂટનો બોર છે, જો કદાચ કૂવામાં પાણી ઘટે તો આ બોરમાંથી આપણે પાણી લઈ લઈએ. અને અહીંયા તુવેરદાર છે બધી કમ્પ્લીટ, બરાબર. તો આપણે મારા વાલા આ જે સર્વે નંબરની વાત કરીએ ને તો આંબાડાનો સર્વે નંબર છે. અને તાલુકાની વાત કરીએ ને તો મેંદરડા તાલુકામાં આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે. 22 વીઘા જમીન છે. અને 7 વીઘાનો જે ખરાબો એટલે કે વધારો છે મારા વાલા. જો તમારે લેવી હોય ને તો માત્ર ને માત્ર 13 લાખ રૂપિયાનો વીઘો આપી દેવાની છે, દઈ દેવાની છે. તેમાં પણ બેઠક થઈ શકશે મારા વાલા. તો તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે, તેમાં કોન્ટેક કરી લીજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને લાઇક કરો, કોમેન્ટ કરો. અને જેને પણ આંબાડા ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ને આવા તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા.